નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપ ઇટાલિયા, બીએસસી એગ્રી ગ્રેજ્યુએટ અને કૃષિભાઈ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે ટૂંકા સમયગાળાની અંદર સારી એવી આવક મેળવી શકાય એવો પાક, એટલે કે જેને આપણે રોકડિયા પાક તરીકે ઓળખી શકીએ, જેની અંદર આપણે વાત કરીએ તો પપૈયાની ખેતી. તો વાલા દર્શક મિત્રો, આ પપૈયા છે જેને આપણે એકમ વિસ્તાર દીઠ આપણે જો ગણતરી કરીએ તો આ પાકની અંદર આપણને ખૂબ જ સારી એવી આવક મળી રહેતી હોય છે. જો આપણે કાચા પપૈયા ઉતારીએ તો તેની અંદર આપણે પેપિનનું પ્રમાણ વધારે હોય છે, અને આ પેપિન છે એ ઔષધીય દવાઓ તરીકે ખૂબ જ ઉપયોગી થતું હોય છે. તો વાલા દર્શક મિત્રો, જો આપણે સિટીની નજીક રહેતા હોય તો આપણી આજુબાજુના વિસ્તારમાં જો ઔષધીય દવાઓ બનાવતા હોય તો આપણે તેમને આ પપૈયા આપણે તેને વેચાણ કરી અને આપણે ખૂબ જ સારી એવી આવક પણ મેળવી શકીએ. જેની અંદર આપણે વાત કરીએ તો હૃદયનો રોગ છે અથવા તો લોહીની ટકાવારી છે આપણા શરીરની અંદર ઓછી હોય તો આપણે પપૈયાનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જે ત્વચા છે આપણી તેની તંદુરસ્તી માટે પણ આ પપૈયાનો ખૂબ જ ઉપયોગ થતો હોય છે. તો આપણે એક માધ્યમ એ બને છે કે આપણે તેને ઔષધીય દવા તરીકે આપણે જો માર્કેટની અંદર આપીએ તો આપણને ખૂબ જ સારી એવી આવક મળી રહે. તેની સાથે સાથે આપણે વાત કરીએ તો પપૈયાની ઘણી બધી બાય પ્રોડક્ટો પણ હોય છે. તો આપણે જો સિટીની નજીક રહેતા હોય તો આપણે જામ, જેલી ઇત્યાદિ જે ખાદ્ય વસ્તુ પપૈયા થકી બનતી હોય છે તો આપણે ડાયરેક્ટ એ પ્રોડક્ટ બનાવી અને જો માર્કેટમાં વેચીએ તો આપણને ખૂબ જ સારી આવક મળી રહે. તો આપણે આજે વાત કરવાની છે કે જે છોડ છે એટલે કે જે ધરું છે, ધરુંથી લઈ અને છોડ પાકી જાય એટલે કે ફળ છે એ પાકી જાય ત્યાં સુધીની કઈ રીતની પ્રોસેસ કરવી, એટલે કે કઈ રીતની કેળવણી લેવી, તેની કઈ રીતે સંભાળ લેવી. તો વાલા દર્શક મિત્રો, જે આપણે છોડ છે જો આજુબાજુની નજીકની વિસ્તારની અંદર જો નર્સરી હોય તો નર્સરીનો આપણે કોન્ટેક કરીએ, અથવા તો આજુબાજુમાં જો કૃષિ યુનિવર્સિટી હોય તો વાલા દર્શક મિત્રો તેમાંથી પણ અલગ અલગ વેરાયટીના આપણને પપૈયાના વેરાયટીની અલગ અલગ છોડ મળતા હોય છે. તો આપણે તેની જાત પસંદગી કરવી જોઈએ. તો આપણે વાત કરીએ જાતની, તો વાલા દર્શક મિત્રો, પપૈયા છે એ નર ફૂલ આવતો હોય એવો છોડ હોય છે, તેની સાથે સાથે માદા પુષ્પ આવે એવો પણ છોડ હોય છે. તો વાલા દર્શક મિત્રો, તેની સાથે સાથે ઉભયલિંગી તરીકે પણ છોડ આવે છે, અને આ ઉભયલિંગી છોડ છે એની અંદર જો આપણે આવી પસંદગી કરીએ તો આ ઉભયલિંગી છોડની અંદર જે ફૂલ બેસે છે અને આ 100% તે ફળની અંદર રૂપાંતરિત થઈ જતું હોય છે. તો આવી વેરાયટીને આપણે પસંદગી કરીએ તો આપણને જે ફૂલ છે એમાંથી ફળ તૈયાર થઈ છે તો આપણને 100% ઉત્પાદન મળવાનું છે. તો વાલા દર્શક મિત્રો, એની અલગ અલગ ઘણી વેરાયટી હોય છે. માર્કેટમાં ઘણી પપૈયાની ઘણી બધી જાતો છે અને એની અલગ અલગ ઘણી બધી વેરાયટીઓ હોય છે. તો ઉભયલિંગીની અંદર વાત કરીએ તો મારી પસંદગીની તમને વાત કરું તો વાલા દર્શક મિત્રો, જો આપણે પૂસા તાઇવાન કરીને જે વેરાયટી આવે છે આ વેરાયટીનો આપણે ઉપયોગ કરીએ તો આ છોડ છે પપૈયાનો છોડ 1 ફૂટનો થાય ત્યાંથી આ ફૂલ બેસવાનું શરૂઆત થઈ જાય છે અને તેની સાથે સાથે ફળ પણ બંધાવા માંડે છે, અને મધ્યમ કદનો થાય ત્યાં સુધી ફળ આવતા હોય છે. તો વાલા દર્શક મિત્રો, એક ધારા ભરાવદાર ફળ અને તેની સાથે સાથે વજનદાર અને આ છોડ છે એ પણ તંદુરસ્ત રહેતો હોય છે. તો મિત્રો, આપણે આવા જે પપૈયાના છોડની પસંદગી કરીએ, જો આપણે બાય પ્રોડક્ટ ન બનાવીએ અથવા તો આપણી આજુબાજુમાં જો ઔષધીય દવા ન બનતી હોય તો માર્કેટની અંદર જો આપણે વેચવાનું થાય, એટલે કે યાર્ડની અંદર આપણે જો બજારમાં વેચવાનું થાય તો પણ આ ફળ સારા હોય તો આપણને સારી એવી આવક પણ મળી રહે. તો આપણે વાત કરીએ હવે છોડ છે એની પસંદગી કરી લીધી, એની વેરાયટી પણ આપણે પસંદગી કરી લીધી. હવે વાત કરીએ સરકાર દ્વારા આપણને કઈ રીતે સહાય મળે. તો પપૈયાની ખેતીની અંદર જે આ છોડ છે એ બાગાયત ખાતાની અંદર આવતો હોય છે, એટલે બાગાયત ખાતા તરફથી ભારત સરકારની જે આપણને સહાય મળતી હોય છે, જે સબસિડી રૂપે આપણને મળતી હોય છે, તો એક છોડ દીઠ 5 રૂપિયા લેખે આપણને સહાય મળતી હોય છે. તો તેનો પણ આપણે લાભ લઈએ, જેથી કરીને આપણે જે વાર્ષિક ખર્ચ થાય તો એનો આપણે ઘટાડો કરી શકીએ. તો વાલા દર્શક મિત્રો, હવે વાત કરીએ ખાડાની. ખાડા કઈ રીતે તૈયાર કરવા. તો 1x1x1 એટલે કે લંબાઈ, પહોળાઈ અને જે ખાડાની ઊંડાઈ છે એ 1 ફૂટની રાખી અને તેને ખાડો કરી અને આવા જે છોડ છે એને જો આવી રીતે રોપણી કરીએ
તો આપણે તે છોડ છે એ સુકાવાનો પ્રોબ્લેમ ઓછો આવતો હોય છે. તો વાલા દર્શક મિત્રો, 1.5 મહિના બાદ આ છોડ છે પૂરતા પ્રમાણની અંદર જમીનની આપણી જે જમીન છે એની અંદર પૂરતા પ્રમાણમાં વિકાસ થતો હોય છે અને ત્યારબાદ ધીમે ધીમે એમાં ફૂલ આવવાનું ચાલુ થતું હોય છે, એટલે કે ફ્રૂટ તૈયાર થવાનું ચાલુ થઈ જતું હોય છે. અને આખા વર્ષ દરમિયાન સમયાંતરે આની અંદર ફળ તૈયાર થતા હોય છે અને અલગ અલગ ટાઈમે તૈયાર થતા હોવાથી આપણને સારી એવી, માનો કે અમુક સમયે ભાવ ઓછા હોય તો આપણે અમુક સમયે ભાવ વધારે હોય તો પણ આપણે સરેરાશ ભાવની ગણતરી કરીએ તો પણ સરેરાશ આપણને સારો એવો ભાવ મળી રહેતો હોય છે. તો આવા અવનવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને કૃષિવેદ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.